गुजरात सहित देशभर में 150 થી વધુ સ્થળો પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા, ખોટી રીતે ટીડીએસ અને કર માફીના લાભ મામલે આઈટીનો સપાટો. ગુજરાતમાં અમદાવાદ સહિત 15 સ્થળોએ આઈટીની તપાસ. અમદાવાદના 3 લોકોના ઘર અને ધંધાના સ્થળો પર ચેકિંગ. આઈટી રિટર્નમાં ખોટી માહિતી આપીને ક્લેમ કરનારા ઉપર તવાઈ. પુત્રીના આકસ્મિક મોતથી પરિવારજનોમાં છવાયો ઘેરો શોક. ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ. ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર કબજે લીધું હતું. બાપા સીતારામ ડમ્પર અને હાઇડ્રોલિક નામની પેઢીનું ડમ્પર હોવાનું બહાર આવ્યું. શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં છાશવારે બને છે દુર્ઘટના. દાહોદ જિલ્લામાં વહેલી સવારે થયું વરસાદનું આગમન. શહેરના અનેક વિસ્તારમાં તેમજ આસપાસના ગામોમાં શ્રીકાર વરસાદ થયો. ગાજવીજ સાથે વરસાદ પડ્યા બાદ રસ્તા ઉપર ફરી વળ્યા પાણી. છોટાઉદેપુરમાં વગર વરસાદે ઓરસંગ નદી બની ગાંડીતૂર. છેલ્લા 3 દિવસથી વરસાદનો વિરામ, છતાં નદીમાં આવ્યું ઘોડાપૂર. મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા નદી 2 કાંઠે વહેતી થઈ. ભાવનગરનું ચિત્રા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ખરાબ રસ્તાથી બેહાલ. ખાડાઓના કારણે વાહનોને પડી રહ્યો છે ઘસારો. છેલ્લા 3 થી 4 વર્ષથી એકમોને થઈ રહ્યો છે બમણો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ. મહાનગરપાલિકાને વેરો ભરતા હોવા છતાં સારા રોડની સુવિધા ન મળતી હોવાના આક્ષેપ. જીઆઈડીસી એસોસિએશને સ્વભંડોળમાંથી ખાડાનું રિપેરિંગ કરાવ્યું હતું. ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં નિવેડો નથી આવ્યો. સરકારની વિવિધ યોજનામાં રજૂઆત કરવા ઉપરાંત 5 કરોડ જેવી રકમ પણ ભરી. આગામી સમયમાં 35 કરોડના ખર્ચે માર્ગો બનાવવાના પ્રોજેક્ટની ફાઇલ 3 મહિના પહેલા મુકાઈ હોવા છતાં હજુ સુધી મંજૂર થઈ નથી. ફાઇલ તાત્કાલિક મંજૂર થાય અને રસ્તાનું સમારકામ થાય તેવી માંગ. રાજકોટમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ. જિલ્લાના 80 કિલોમીટરના જર્જરિત રસ્તાઓની 50% કામગીરી પૂરી થઈ. વરસાદને કારણે સ્ટેટ હાઈવે ધોવાઈ ગયા હતા. સીએમના કડક આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યું. 38 કિલોમીટરના રસ્તામાં ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થવાનો દાવો. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ માર્ગ અને મકાન વિભાગને લખ્યો પત્ર. ખરાબ રસ્તાનું સમારકામ કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી. મહેસાણ અને વિસાવદરના લોકો બિસ્માર રોડથી પરેશાન હોવાનો પત્રમાં કર્યો ઉલ્લેખ. રાજકોટમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો બેકાબુ બન્યો. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. કમળાના 10 અને ટાઇફોઇડના 4 કેસ નોંધાયા. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા. વરસાદને લીધે તૂટેલા રસ્તાઓની કામગીરીનો મુદ્દો પણ ઉઠ્યો. ગંભીરા બ્રિજ અંગે પણ ચર્ચા થઈ હોવાની સંભાવના. સાબર ડેરીમાં ચાલતા વિવાદના મુદ્દે પણ વાતચીત. અમદાવાદના ખ્યાતિકાંડના 3 આરોપીને હાઈકોર્ટે આપી રાહત. આરોપી પંકિલ પટેલ, પ્રતિક ભટ્ટ અને ચિરાગ રાજપૂતના જામીન કર્યા મંજૂર. અગાઉ કોર્ટે 3 આરોપીને કર્યા હતા જેલમુક્ત. તો કાર્તિક પટેલ અને પ્રશાંત વજીરાણીને નથી મળ્યા જામીન. સુરતમાં કેમિકલયુક્ત પાણી છોડતી તપેલા ડાઇંગ મિલો પર તબાઈ. મહાનગરપાલિકાએ વધુ 136 તપેલા ડાઇંગ મિલોને સીલ કરી. ઉધના અને લીંબાદ વિસ્તારની તપેલા ડાઇંગ મિલો બંધ. બેદરકાર યુનિટ સંચાલકોને નોટિસ આપી કરાઈ કાર્યવાહી. ડાઇંગ મિલોમાંથી ગેરકાયદે રીતે ડ્રેનેજ લાઇનમાં છોડાતું હતું પાણી. રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સેવા શરૂ થશે. ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયાથી કાર્ગો સેવાની શરૂઆત થશે. સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં એરપોર્ટ ઓથોરિટીએ આપી માહિતી. 18 જુલાઈના રોજ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા ચકાસણી કરવામાં આવશે. 31 જુલાઈથી એરપોર્ટ પર વાઈફાઈની સુવિધા પણ કરાશે શરૂ. રાજકોટમાં આખરે 5 મહિના બાદ એફઆરસીના ચેરમેનની નિયુક્તિ થઈ. તાપીના રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને એફઆરસીના ચેરમેન નિયુક્ત કરાયા. અગાઉ કોંગ્રેસે ચેરમેનની નિયુક્તિમાં વિલંબ મુદ્દે કરી હતી ઉગ્ર રજૂઆત. એફઆરસી કચેરી સામે જ કોંગ્રેસે યોજ્યો હતો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. 5 મહિનાથી ચેરમેનની નિયુક્તિ ન થતા સર્જાઈ હતી સમસ્યા. મહેસાણા જિલ્લાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ શંકાસ્પદ. શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરિફિકેશનમાં આ ભાંડો ફૂટ્યો.
6,780 શિક્ષકોમાંથી 138 શિક્ષકોના પ્રમાણપત્રોનું ઓનલાઈન વેરિફિકેશન થયું જ નહીં. જે તે યુનિવર્સિટીમાં ખરાઈ માટે મોકલેલા સર્ટિફિકેટ વેરીફાઈ ન થયા. CCC સર્ટિફિકેટના આધારે જ ઉચ્ચતર પગારનો મળે છે લાભ. તાપીના અલગઢ ગામમાં વિદ્યાર્થી વિનાની શાળા ચાલતી હોવાનો પર્દાફાશ થયો. ધોરણ 1 થી 5માં વિદ્યાર્થીઓ ન હોવા છતાં શિક્ષકોનો પગાર ચૂકવાતો હોવાનો ખુલાસો. શિક્ષણ વિભાગને જાણ થતાં શાળાને તાત્કાલિક બંધ કરવાના આપ્યા આદેશ. સુમુલ ડેરીના ડિરેક્ટર્સ વચ્ચેના વિવાદનો ઓડિયો સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં. જિલ્લા રજિસ્ટ્રાર અને મિલ્ક ઓડિટરને તાબડતોબ ગાંધીનગર આવવાનું તેડું. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ અધિકારીઓ પાસેથી જાણી હકીકત. બેઠકની ગુપ્તતા જાહેર કરનારા સામે ફોજદારી પગલાં લેવા મંત્રીનો આદેશ. સુમુલ ડેરીના એમડીને હકીકતલક્ષી અહેવાલ મોકલવા સૂચના. ગીર સોમનાથ જિલ્લાના 7 નબળા પુલો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા. જિલ્લાના 45થી વધુ પુલોની કરવામાં આવી હતી તપાસ. જે બાદ 7 બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પુલ આગળ બેરિયર પણ લગાવી દેવામાં આવ્યા. તો છાપરી ગામના દેવકા નદી પરના પુલનું એપ્રન ધોવાઈ જતા તાત્કાલિક સમારકામ શરૂ કરાયું. વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાઓ અંગે કોન્ટ્રાક્ટરને દંડ. રિવ્યુ બેઠક બાદ યોગ્ય કામગીરી ન કરનારા તમામ કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. મહાનગરપાલિકાના 24 કોન્ટ્રાક્ટર્સને કુલ 15,59,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. જેમાં ડ્રેનેજનું કામ કરનારા 6 કોન્ટ્રાક્ટરને 3,25,000નો દંડ કરવામાં આવ્યો. વરસાદી ગટરનું કામ કરનારા 2 ઇજારદારને 1,50,000ની પેનલ્ટી. જામનગરમાં મનપાએ ખાડા પૂરવાની કરી કામગીરી. 3 દિવસમાં શહેરના તમામ રસ્તાઓનું સમારકામ થશે પૂર્ણ. મનપાના કમિશનરે દરેડ નજીક રસ્તાના સમારકામનું નિરીક્ષણ કરી સમારકામ કરવાની આપી હતી સૂચના. સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ હજુ પણ યથાવત. પાલનપુર પાટિયા વિસ્તારની વૃંદાવન સોસાયટીમાં લોકોએ વિરોધ કર્યો. સ્થાનિકો અને ડીજીવીસીએલના અધિકારી વચ્ચે થઈ માથાકૂટ. રહીશોની જાણ બહાર જ મીટર લગાડવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો. અધિકારીઓ મીટર લગાડ્યા વિના જ પરત ફર્યા હતા. જામનગરની રંગમતી નદી પરનો બ્રિજ વાહનો માટે કરાયો બંધ. મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડીને માહિતી આપી. નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક માર્ગની કરાઈ વ્યવસ્થા. વાહન ચાલકો 3 દરવાજા થઈ દરબારગઢ સુધી કરી શકશે અવરજવર. પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની શપથવિધિ. વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ લીધા ધારાસભ્ય પદના શપથ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા શપથ. વિસાવદર બેઠક પરથી આપના ગોપાલ ઇટાલિયાએ મેળવી છે જીત. ધારાસભ્યની શપથવિધિ પહેલા ગોપાલ ઇટાલિયાએ આપ્યું નિવેદન. તેમણે કહ્યું કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે વિધાનસભા ગૃહમાં મને બેસવા મળશે. વિસાવદરની જનતાએ મને વિધાનસભામાં જવાની તક આપી. ગ્રાઉન્ડ પર રહીને આપની ટીમ સંઘર્ષ કરી રહી છે. ઇટાલિયાએ આ સાથે જ કેશુબાપાને પણ કર્યા યાદ. રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી થવામાં વિલંબ. 14 જુલાઈ વર્તમાન બોડીની મુદત થઈ છે પૂર્ણ. છતાં જિલ્લા રજિસ્ટ્રારે ચૂંટણી માટે કલેક્ટરને ન કરી દરખાસ્ત. મુદત પૂર્ણ થતાં રજિસ્ટ્રાર દ્વારા 1 વર્ષની મુદતનો વધારો માંગવામાં આવ્યો. સહકારી વિભાગના નવા નિયમોની આંટીઘૂંટી કે રાજકીય ખેલ તેવી ચર્ચા. અમદાવાદમાં બોગસ હથિયાર લાયસન્સના કેસમાં વધુ 3 આરોપીઓ આવતીકાલ સુધી રિમાન્ડ પર. એટીએસે 3 આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. એટીએસ આરોપીઓના આવકના સ્ત્રોત અંગે તપાસ કરશે. અત્યાર સુધીમાં 10 આરોપીઓની સંડોવણીનો ખુલાસો. સુરેન્દ્રનગરમાં આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ. ચોટીલા પોલીસ મથકે રણજીતસિંહ મોરી સહિત 4 સામે નોંધ્યો ગુનો. એસઓજી પોલીસનું નામ લઈ ડોક્ટર પાસે માંગી હતી ખંડણી. તો હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાની ધમકી આપી 40 લાખની માંગણી કરી અપહરણ કર્યું હતું. પોલીસે યુવકને છોડાવી 2 આરોપીઓની કરી અટકાયત. સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં ખાણ ખનીજ વિભાગના દરોડા. પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે કરી હતી કાર્યવાહી. ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા 7 ડમ્પર સહિત 2 કરોડ 80 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ.